This is the different kind of vlog and take adventure. કોઈ કઈ ઘટે નહીં એવું લોકેશન. હેલો દોસ્તો, તો કેસા આપ સભી લોગ? હું મજામાં ને તમે કેમ છો? તમે બધે મજામાં ને મજામાં જ રહેવું પડે, કારણ કે અત્યારે એના વગર હાલે મેં નહીં. તો આ આખો અલગ પ્રકારનો વ્લોગ છે. આજે આપણે જવાનું છે ગિરનારમાં અને એડવેન્ચર કરવાનું છે આપણે, બરોબર. અને માથે 4 મિનિટ જેવું થયું એટલે નાસ્તો બને, નાસ્તો થઈ જાય એટલે આપણે હમણાં ખચકાવાની સીધી ગિરનાર બાજુ. અને જઈને જોવાનું છે કે હું પ્રોગ્રામ છે, મને ખબર નથી. ધીસ ઇઝ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વ્લોગ એન્ડ ટેક એડવેન્ચર, એવું બધું હે ગયા. હાલો તો ગાઈસ, હવે આપણે ભવનાથમાં પહોંચી ગયા છે અને જોઈએ હવે આગળ શું થાય. નીકળી ગઈ સવારી ભાઈ. તો હવે અહીંયા પહોંચી ગયા છે અને આ બધો પર્વતનો નજારો થઈ ગયો. તો મિત્રો, હવે અહીંયા અમે બેઠા હોઈએ, થોડીક રાહ જોઈએ છીએ. આ પર્વત છે કામાં, એ હવે ખબર નથી ક્યાં જવાનું. સનરાઈઝ થઈ ગયો છે. ભાઈ આવી ગયા છે, હવે ચાલુ થવાની તૈયારી છે. હા ભાઈ છે, આપણે છે ને અહીંયા જવાનું છે. જો આ ડુંગર ઉપર અત્યારે અહીંયા અમે બેઠા છીએ. આ ભાઈ આપણા મહેશભાઈ આપણી સાથે જ છે અને ધીરે ધીરે આપણે નીકળવાનું છે. હવે ચાલુ થઈ ગયો અમારો બપોલિયો. આ બધી પબ્લિક આપણી જ છે ને ઉપર જવાનું છે હવે. મજા આવે છે થોડી થોડી, પેલો કષ્ટે આવે છે. પહોંચી ગયા હવે અહીંયા ધર. ટ્રેફિક ગાડી થઈ ગયું. લોકેશન છે કોઈ કઈ ઘટે નહીં એવું લોકેશન છે અહીંથી. આ જુનાગઢ ભાઈ આપણું. જબરદસ્ત લોકેશન છે અને અહીંયા આવવાની બહુ ઈચ્છા હતી, કારણ કે આ જોગણીયો ડુંગર ઉપર એમને પરમિશન ન મળે, કોકની હારે આવવું પડે અને એવું બધું એ ટીમ છે. આ પર્વતારોહણની આખી ટીમ છે, બરોબર. અને મજા આવી. આમ હજી સામેની બાજુ જવાનું છે થોડી વાર પછી. હજી અહીં ક્યાંક ગુફા છે, ગુફામાં આટો વારવા જવાનું છે અને શાંતિનો માહોલ છે એકદમ. આ ડુંગર ને આખો આમ સાધુ સમાજથી ને આખો જેવામાં અઘોરી બાવાની એ બધું એનું ને આ ડુંગર ઉપર બહુ છે, કારણ કે એકલા આવવામાં એને થોડીક ખાલી જગ્યા જેવું લાગે એવું છે બધું. ને આ જુનાગઢ આખી આવી રીતે આમ કે વર્ણન કર્યા જેવું હે નહીં ભાઈ. હવે તમે જ જોઈ લ્યો. આ આપણા મહેશભાઈ. અલગ જ આખો આનંદ છે ભાઈ. અહીંયા દામોદર કુંડ છે. હાલ હવે અહીંયાથી આપણે નીકળવાનું છે ને હવે બીજી ઠેકાણે જવાનું છે. પાછું આડે ધડ ઉતરવાનું એમ મજા આવે એમ. એકદમ સિમ્પલ શ્વાસ છે. અહીંયા ગુફાનો માહોલ છે, આપણે જવાનું થતું નથી. વીમો આપણો છે નહીં ભાઈ, નથી જવાય એવું આમાં.
ગાઈસ આપણે છે ને ગુફામાં ગયા હતા ને વીમો હતો પણ આપણો થોડોક ઓલો થઈ ગયો તો વાંધો ન થાય એવો નીકળી ગયા હોય એમ કેમ વાંધો નથી આવ્યો અને હવે આપણે નીચે જવાનું હે મોજ જ કરવાની છે એથી પાછું નીચે ઉતરવાનું છે ભાઈ આમાં બધું છે ને ધીરે ધીરે ઉતરવું પડે બાકી આમાં ગયા તો ગયા સીધા આપણે યમ હે હમ થઈ જાય બાકી આમાં એક ડુંગર ફિનિશ થઈ ગયો આવડો પાછળ વાળો હવે આ બાજુ વારો લાઈનમાં એક પછી એક નો વારો આવે છે પણ મજાની હું વાત કેવી એવી મજા આવી હે ભાઈ આ હા 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 હવે બીજો માઉન્ટેન લેવાનો હે ભાઈ અને નાણા બાળા લઈ લીધા હાલો માઉન્ટેન લેંગ્વેજમાં રોપ કહેવાય માઉન્ટેન લેંગ્વેજમાં ને ભાઈ રોપ કહેવાય રોપ ક્લાઇમ્બિંગ કરવાનું છે હવે ઓકે આ હિલનું નામ છે લક્ષ્મણ ટેકરી રામભાઈ ના ભાઈ લક્ષ્મણભાઈ નું ટેકરી છે આવડી આ ભાઈ અને મજા જ રાખે હો ભાઈ બધા એક્ટિવિટી કરવાની છે એકદમ નોર્મલ છે અને સારી છે તમે જેટલા સ્પીડમાં ઉતરશો એટલું તમારા માટે હિતાવહ છે બેગ પણ વચ્ચે 1 થી 2 ફૂટની જગ્યા રાખવાની છે અને એકદમ ધીમે જો તમને કમ્ફર્ટેબલ થાય તો આવું કરવાનું હે આપણે ઓકે રેડી ઓકે હે હવે અહીંયા ગુડ અહીંયાથી નીચે ઉતરી ગયા હે આપણે આવી રીતે આમ આપણો વાર આવી ગયો સારો આવ્યો મસ્ત હતું કઈ વાંધો નતો આવ્યો એ બધો કાર્યક્રમ થઈ ગયો હે હવે જવાનું હે આપણે પાછું નીચે અને પછી હજી એક ઠેકાણે જવાનું ક્યાંય નથી હવે કઈ ખબર નહીં શું થાય આગળ એના જેવું હે બધું તો હવે સાહેબ જે હતા એ કઈક દેવાના હે અમને ઈ દઈ દે એટલે પછી અમે નીકળશું હા ભાઈ અરે સાથ સારો હતો આજે તો ગાઈસ હવે ને આપણું આ સર્ટિફિકેટ આવી ગયું છે અને હવે અહીંયાથી આપણે ગાડી લેવા જઈએ થોડીક આગળ પડી છે અને હવે મારો બાપલીઓ જરીક આગળ આમ ભવનાથ મંદિર બાજુ આટો મારતા આવશું અને પછી ધીરે ધીરે પછી મારો બાપલીઓ ખચકાઈશ ઘરે દર્શન કરે ભગવાનનું હવે અહીં સોડા પીએ છે સોડા પીને પછી ઘરે જઈને ઘરે આપણે હું આજ મેનુ હે જોઈ લઈએ હાલો હવે આપણે ઘરે જઈને મળ્યા તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને અહીંયા વ્લોગને આપણે સમાપ્ત કરી દઈએ તો મિલતે हैं नेक्स्ट व्लॉग में टाटा बाय बाय सी यू ख्याल रखना अपना धन्यवाद जार से भाई पुष्पा लाल चंदन जेवू है आ